પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા વિદ્યાર્થી તરીકે આજે છે ડે 3। વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા કહી દઉં કે આપણે જે 7 ફોલોઅર્સ આવ્યા એનું નામ લખી નાખ્યું અને સ્ક્રીન ઉપર એની આઈડી આ રહી, અને બીજા નામ મને જેને અગાઉથી ફોલો કર્યો એના હે। લોકોએ કોમેન્ટ કરી હતી કે અમારે પણ આમાં નામ લખવું હોય, તો આટલા લોકોએ કોમેન્ટ કરી હતી જેના નામ સ્ક્રીન ઉપર આવી રહી। સવારમાં જ આપણે લઈ આવ્યા હતા દવા, કારણ કે કમર બહુ વધારે દુખતી હતી, જેના લીધે મારે રનિંગમાં પણ જવા હે નહીં, અને ડોક્ટરે કીધું છે કે 3 થી 4 દિવસ હવે થોડું રેસ્ટ કરો, એટલે તો બીજું કઈ થઈ ન હગે, એટલે હું બેસી ગયો તો વાંચવા। પછી મેં વાંચ્યું ગુજરાતમાં કયા જિલ્લામાં કેટલી વસ્તી છે, કેટલી પુરુષોની વસ્તી, કેટલી સ્ત્રીની વસ્તી, હંધું વાંચ્યું। જિલ્લા ઉપરથી યાદ આવ્યું કે આ ગુજરાતના મસ્ત નકશો છે, એમાં કયા જિલ્લામાં તમે રહ્યો છો, જરા કોમેન્ટ તો કરી દો મને, એટલે મને ખબર પડે કે મારા વિડીયો ક્યાં ક્યાં લગીને જાય છે। પછી તો મેં ચોરોથી વાંચવાનું ચાલુ કરી દીધું, કારણ કે આજે આખો દિન નવરો હતો ને મારા પાસે ઘણો ટાઈમ હતો, એટલે જેટલું વચે એટલું વાંચી નાખું। તો પણ યુટ્યુબમાં લેક્ચર જોવાનો તો ટાઈમ નો જ જડ્યો મને। કાકા જીસુલે મારી પતંગ તોડી નાખી, બીજી પતંગ બનાવી દો ને। હાલો બનાવી। જો A4 સાઈઝ ના પેપર થી કેવી મસ્ત પતંગ ઉડે છે ને, તો સિમ્પલી કઈ નથી કરવાનું, A4 સાઈઝ નું પેપર લઈ અને તેને હું જેવી રીતે ફોલ્ડ કરું એવી રીતે ફોલ્ડ કરવાનું, સ્ટેપલર મારવાનું અને દોરો બાંધી દેવાનું, બસ તમારો પતંગ તૈયાર છે આકાશમાં ઉડવા માટે। તો ચાલો મિત્રો, કાલે ફરી મળીશું એક નવા વ્લોગમાં, ત્યાં સુધી જય દ્વારકાધીશ અને ફોલો કરવાનું ભૂલશો નહીં, કારણ કે મેજિકલ ડાયરીમાં તમારું નામ લખવાનું છે ને।